નમસ્કાર. રાજ્યસભા ખતમ કર્યા પછી આજે આપણે અ, લોકસભા શરૂ કરીએ એની પહેલાં મારે તમને અમુક વસ્તુ શીખવાડવી છે. કારણ કે બંધારણીય સુધારાની વાત જ્યારે આપણે કરીએ તો અમુક બહુમતીઓમાં બાળકને બહુ તકલીફ પડે છે. બરાબર? તો પહેલાં જે બહુમતીઓ છે ને એ બહુમતીઓને આપણે પરફેક્ટ સમજી લઈએ. બરાબર? પછી આપણે લોકસભા સમજીશું અને પછી તમામ વિધેયકને સમજીશું. ક્લિયર? તો દેખો, અ, બહુમતીઓ તમે ઘણી જગ્યાએ વાંચતા હશો. કોઈક જગ્યાએ તમે અસરકારક બહુમતી વાંચો છો, ઇફેક્ટિવ મેજોરિટી વાંચો છો, કોઈ જગ્યાએ એબ્સોલ્યુટ મેજોરિટી સંપૂર્ણ બહુમતી વાંચો છો, તો કોઈક જગ્યાએ સાદી બહુમતી સિમ્પલ મેજોરિટી આવું વાંચો છો. કોઈક જગ્યાએ તમે એવું કહો છો કે પ્રેઝન્ટ ઇન વોટિંગના 2/3 છે આવું વાંચો છો. એટલે આ બાબતમાં બાળક ઘણું કન્ફ્યુઝ થાય કે આ મેજોરિટી કઈ ટાઈપની છે. બરાબર? એટલે બહુમતીઓ જે છે ને એ બહુમતીઓના ટોટલ 7 પ્રકાર છે. બરાબર? આમ ધ્યાનથી સાંભળજો. બહુમતીઓના ટોટલ કેટલા પ્રકાર છે? 7 પ્રકાર છે. અને સાથે 7 પ્રકારને હું વારા પરથી આપણને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછે ને તો પણ સાથે સાથે આવડવી જોઈએ. બરાબર? આમ કારણ કે તમને એવું લાગે ને કે 73મો બંધારણીય સુધારો થયો, 24મો બંધારણીય સુધારો થયો. હવે બંધારણીય સુધારો થઈને ક્રમ મળ્યો છે. જ્યારે અમુક બંધારણીય સુધારો થાય છે ને ક્રમ નથી મળતો. બરાબર? તો સંસદ જ્યારે બંધારણીય સુધારો કરે છે ને તો એ કેટલી કોમ્પ્લિકેટેડ અને કેટલી રિજિડ વસ્તુ છે. બરાબર? કે તરત બંધારણીય સુધારો નહીં થઈ જાય. અને એમાં બી બેટા લોકસભામાં પણ તમારી બેઠકો જોઈશે અને રાજ્યસભામાં પણ તમારી બેઠકો જોઈશે. સમજણ પડે છે બેટા હું શું બોલું છું? આમ એટલે લોકસભા રાજ્યસભા બી પરફેક્ટ ખબર હોવી જોઈએ. ત્યારબાદ તમે આને જલ્દી સમજી શકશો. ક્લિયર? તો દેખો બેટા, પહેલા અહીંયા હું બહુમતી સમજાવું છું. હે ને? એટલે હવે જ્યાં બી વાંચવાની બહુમતી આવે તો તરત 7 બહુમતીમાંથી કઈ બહુમતી છે એ તમારા દિમાગમાં આવી જવું જોઈએ. ઓકે? તો દેખો બેટા, બહુમતીઓના પ્રકાર છે કે એમાં એબ્સોલ્યુટ મેજોરિટી એટલે કે સંપૂર્ણ બહુમતી, ઇફેક્ટિવ એટલે કે અસરકારક બહુમતી, અને સિમ્પલ મેજોરિટી એટલે કે સાદી બહુમતી. બરાબર? આમ અને પછી કે સ્પેશિયલ મેજોરિટી છે એના કેટલા પ્રકાર છે બેટા? ટોટલ 4 પ્રકાર છે. બરાબર? પહેલી કઈ છે બેટા બોલો તો? એબ્સોલ્યુટ મેજોરિટી. બીજી કઈ છે? ઇફેક્ટિવ મેજોરિટી. ત્રીજી કઈ છે? સિમ્પલ મેજોરિટી એટલે કે સંપૂર્ણ બહુમતી, અસરકારક બહુમતી અને સાદી બહુમતી. અને પછી છે સ્પેશિયલ એટલે કે વિશેષ. આ વિશેષ ટાઈપની 4 બહુમતીઓ છે. એટલે ટોટલ કેટલી થઈ ગઈ આપણી? 7 બહુમતી. બરાબર? વારા પરથી એક એકને આપણે સમજીએ. બરાબર? અને ચિત્ર વાઇઝ તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો જલ્દી આવડી જશે. હવે તમે એક વસ્તુ વિચારો બેટા કે આપણી જે લોકસભા હશે કે રાજ્યસભા હશે, બરાબર? લોકસભા હશે કે રાજ્યસભા હશે, એની ટોટલ કોઈ સ્ટ્રેન્થ હશે? હા સાહેબ, હોય જ. બરાબર? ટોટલ સ્ટ્રેન્થ કેટલી છે તે આપણે જાણીએ છીએ. તો દેખ લો, આની ટોટલ સ્ટ્રેન્થ કેટલી છે લોકસભાની બેટા? બરાબર? જો બંધારણે નક્કી કેટલી કરી હતી? 552. પણ હમણાં કેટલી છે બેટા? 545 છે. અહીંયા આપણે કેટલી નક્કી કરી હતી બેટા? 250 નક્કી કરી હતી. બરાબર? હમણાં કેટલી છે? બરાબર? ઓકે. તો આ ટોટલ સ્ટ્રેન્થ છે કે નહીં મને એમ કહો? બોલો. આ ટોટલ સ્ટ્રેન્થ છે કે આપણી કેટલી શક્ય આમ બેસી શકે છે લોકસભામાં અને રાજ્યસભામાં? ઓકે. એનો મતલબ દેખ લો, એબ્સોલ્યુટ મેજોરિટીનો મતલબ એવો થાય, સંપૂર્ણ બહુમતીનો મતલબ એવો થાય કે ટોટલ કેટલા છે? બરાબર? ટોટલ કેટલા છે? અને ટોટલના એનું અડધું કરો. એનો મતલબ ટોટલના કેટલા બેટા બોલો? 50%. જ્યારે તમે ટોટલના 50% કરો, બરાબર? ટોટલના 50% કરો એને તમે એમ બોલો કે નહીં બેટા? T1/2. બરાબર? એને શું બોલશો બેટા? બોલો T1/2. ટોટલ મેમ્બર ઓફ હાઉસ. બરાબર? ટોટલ મેમ્બર ઓફ હાઉસ. બરાબર? હાઉસ એટલે ગૃહ ને બેટા, અહીં તમારા હાઉસની વાત નથી હો ભાઈ. હે ને? તો ટોટલ મેમ્બર ઓફ હાઉસ એ લોકસભા બી હોય અને રાજ્યસભા બી હોય. બરાબર? એના ટોટલ મેમ્બર કેટલા છે? એના અડધા. બરાબર? હવે તમે ગણ લો બેટા. ચાલો 545 બી લઉં તો એના અડધા કેટલા થાય? બરોબર? ગણિત થોડું ઘણું તો આવડે કે નહીં બેટા? એમ કહો. બરાબર? 540 થાય તો 270, 273 ની આજુબાજુ થાય કે નહીં બેટા? અને આના પર તો ઇલેક્શન જીતાય કે નહીં બેટા? એમ કહો. 273 પર જ રૂલિંગ પાર્ટી બને ને લોકસભામાં. 273 બેઠક આવી જાય તો એ સરકાર બની ગઈ એમ કહેવાય ને ભાઈ? બહુમતી વાળી સરકાર એમ. હે ને? ઓકે. કેમ 273 જોઈએ એટલી ખબર પડી ને બેટા? ઓકે. અને અહીંયા કેટલા છે બેટા? 245. એટલે સમજો ને કેટલા હશે? આપણે 250 બી લેવો એપ્રોક્સિમેટલી તો અડધા કરો તો કેટલા થાય બેટા? 250 ના 125. હે ને? ઓકે. તો 125 ની આજુબાજુ એમ. આટલા જો ખરડો પસાર કરે, આટલા જો ખરડો કે બિલ પસાર કરે, બરાબર, તો એ પાસ થયેલું એમ કહેવાય. હવે બિલ કેટલા પ્રકારના હોય બેટા? તો બિલના પ્રકાર 4. બિલના પ્રકાર કેટલા? 4. એક સામાન્ય વિધેયક એટલે કે ઓર્ડિનરી બિલ, બરાબર, હે ને? અને એક મની બિલ. કયું બિલ બેટા? મની બિલ. હે ને? અને એક છે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ. ઓકે. બિલના પ્રકાર કેટલા બેટા? બોલો 4.
બરાબર. પહેલું કયું છે બેટા? ઓર્ડિનરી બિલ, સામાન્ય વિધેયક. શું કહેવાય? સામાન્ય વિધેયક. બીજું કયું છે? મની બિલ, નાણાં વિધેયક. ત્રીજું કયું છે? કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ, એટલે કે બંધારણીય સુધારાનું બિલ. બરાબર. આમ ખરડો બી બોલો તો પણ ચાલે. ઓકે, હે ને? હવે અહીં દેખજો બેટા, આ સામાન્ય વિધેયક એટલે સામાન્ય કાયદા બને એ આપણા. ઓકે, આમ અને આનાથી કાયદાથી જે તમને રાઇટ્સ મળે એને તમે શું કહો? કાયદાકીય રાઇટ્સ બોલો ને. બરાબર. અને આ બંધારણીય બાબત છે કે નહીં? કોન્સ્ટિટ્યુશનલને જ અમેન્ડ કરી આપણે. અને આ મની બિલ એટલે જ્યાં નાણાંને રિલેટેડ હશે તે. અને અહીંયા બીજું આવશે બેટા ફાઇનાન્સિયલ બિલ. કયું? ફાઇનાન્સિયલ બિલ. બરાબર, જેને કહેવાય નાણાકીય વિધેયક. શું કહેવાય? નાણાકીય વિધેયક. બોલો તો. નાણાકીય વિધેયક. હવે દેખ લો સાહેબ, આમાં ફરક શું? આને નાણાં વિધેયક કહેવાય. બરાબર. અને આને નાણાકીય વિધેયક કહેવાય. તો ફરક શું બેટા? તો આમાં હે ને પ્લસ એક્સ્ટ્રા એક વસ્તુ હશે. બરાબર. એ એક્સ્ટ્રા વસ્તુમાં શું આવશે ખબર બેટા? પોલિસી આવશે. શું આવશે બેટા? પોલિસી. ધ્યાનથી સાંભળજો. હો, હું જે બોલું એ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. દેખ લો, આમાં નાણાં તો હશે જ. બરાબર. આના બે ભાગ પડશે બેટા, 1 અને 2. ફાઇનાન્શિયલ બિલ 1 અને ફાઇનાન્શિયલ બિલ 2. હવે આમાં આ સેમ મની બિલ જેવું જ છે. હવે મની બિલનો આર્ટિકલ કયો બેટા? 110 ને. તો સેમ આમાં 110 જેવી જ વાત હશે, પણ અહીં એક પોલિસી આવશે. અને પોલિસીની અંદર ઇનપુટ બી હશે અને આઉટપુટ બી હશે. ઓકે, જ્યારે હું સમજાવીશ ત્યારે તમને કહીશ બેટા. એનો મતલબ આની અંદર એક્સપેન્ડિચર પણ છે, ખર્ચ પણ છે અને આવક પણ છે. એનો મતલબ આ એક એવી પોલિસી હશે બેટા, નાણાં રિલેટેડ સરકારની એવી પોલિસી હશે કે જે પોલિસીની અંદર સરકાર શું કરશે બેટા? સરકાર પૈસા ઉઠાવશે. બરાબર. ક્યાંથી ઉપાડશે બેટા? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. યાદ આવે હવે કાલનું? બરાબર. ક્યાંથી ઉઠાવશે? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, સંચિત નિધિ, ભારતની સંચિત નિધિ. બરાબર. કયો અનુચ્છેદ છે આપણો? 266. બરાબર. તો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી મની એ લેશે ને કોઈક નીતિ ઘડશે. એ નીતિ દરમિયાન માન લો કે સરકારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એને ઉપાડ્યા કોઈ પોલિસીથી. બરાબર. ટોલ ટેક્સના જે બી પૈસા આવ્યા, એનો મતલબ પહેલા તો એક્સપેન્ડિચર કર્યું અને પછી ઇન્કમ જનરેટ કરી કે નહીં? તો આવી કોઈ પોલિસી હશે કે જ્યાં એક્સપેન્ડિચર પણ હશે અને ઇન્કમ પણ હશે. બરાબર. તો એના માટે કયું બિલ હશે બેટા? ફાઇનાન્શિયલ 1. ઓકે, પણ આનામાં પોલિસી હશે. બરાબર. પણ મની રિલેટેડ 110માં એનો ઉલ્લેખ નહીં હશે, 117માં એનો ઉલ્લેખ હશે. ક્યાં હશે બેટા? બોલો. 170. આ બંનેનો ઉલ્લેખ 117માં છે. બરાબર. પણ જે મની માટેની બાબતો છે ને સેમ આના માટે છે. જ્યારે આના માટે કેવું હશે બેટા? બરાબર. પોલિસી હશે ફક્ત ખર્ચો કરવાની. બરાબર. આમ એટલે આ અમીર બાપ કી બિગડી ઓલાદ જેવું કામ કરે. આ પોલિસી એવી હશે કે ફક્ત શું કરશે બેટા? ખર્ચો. અમે ઇન્કમ આલશે નહીં. એનો મતલબ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ઓનલી ફોર એ શું કરશે? ખર્ચ કરશે, એક્સપેન્ડિચર કરશે. ઓકે, તો એને પછી આપણે મની બિલ જેવું એક્ઝેક્ટ મની બિલ જેવો દરજ્જો નહીં આપી શકીએ આપણે. બરાબર. તો એને આપણે કોની સાથે સરખાવીશું બેટા? ઓર્ડિનરી બિલ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સર, આ તમે કેમ સમજાવો છો બેટા? તમે એક વસ્તુ સમજો કે કોઈ પણ બિલ હશે તો બિલના પ્રકાર પહેલા દિમાગમાં હોવા જોઈએ. હવે બિલ એટલે શું એમ નહીં કહેતા બેટા? ખરડો કે ઠરાવ કરીએ એમ કે નહીં? ઠરાવ કરીને પેલા બિલ તૈયાર કરે ને બેટા ખરડો, એ ખરડાની પસાર થવાની પ્રોસેસ પણ હોય. એ આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. પણ આટલા બિલ હોય બેટા. હવે એ બિલમાં તમે વાંચતી ઘડી એવું આવી ગયું, શું આવી ગયું ખબર? કે આના પર તો સંપૂર્ણ બહુમતી જોઈએ કે બરાબર, સામાન્ય બહુમતી જોઈએ. તો પેલા એ તો ખબર હોવી જોઈએ ને કે બહુમતી એટલે શું. તો પેલા આપણે શું સમજી રહ્યા બેટા? આ બિલો છે, આ બિલો મૂકવામાં આવશે. બરાબર. અને આ બિલો મૂક્યા બાદ આવી બહુમતીઓ હશે. એમાં જો એવું કહી દે કે સંપૂર્ણ બહુમતીની જરૂર છે, એબ્સોલ્યુટ મેજોરિટીની જરૂર છે, તો તરત દિમાગ શું ચાલવું પડે? ટોટલ મેમ્બર ઓફ હાઉસ 1/2. ઓકે બેટા, એના અડધા માણસો જોઈએ. ઓકે, એનો મતલબ આ તો વધારે થયું ને બેટા? દેખ લો, હે ને? વધારે થયું ને? કેમ? કારણ કે વિચાર કરો, 50% તો જોઈ રહ્યા ને બેટા ટોટલ મેમ્બરના. આમ ઓકે, આને કહેવાય બેટા એબ્સોલ્યુટ મેજોરિટી. બિલ પણ સમજાવી દીધા બેટા મેં. ઓકે, હવે અહીં દેખો અહીંયા તમે દેખજો કે અહીંયા તમે દેખો બેટા ઇફેક્ટિવ મેજોરિટી. શું કહે છે બેટા? ઇફેક્ટિવ મેજોરિટી. હવે ઇફેક્ટિવ મેજોરિટીની અંદર તમને આ હે ને વી લખેલો દેખાય છે બેટા. શું દેખાય? બોલો. વી. હવે માર છોરું વી એટલે વેકેન્ટ. યાદ આવે? હા, વેકેન્ટ એટલે હું બેટા? ખાલી. બરાબર. ખાલી એટલે હું બેટા? રિક્ત, ખતમ, હે ને? હા સાહેબ, વેકેન્ટ ક્યારે થાય? ખાલી ક્યારે પડે? હા, હવે ઈ જેટલા એમપી હતા બેટા લોકસભા રાજ્યસભાના, કઈ ભગવાન તો હતા નહીં. તો ભગવાન બની બેઠા, પણ ભગવાન તો છે નહીં. બરાબર. તો કઈનો તો ઉખડે હે કે નહીં બેટા? હે? આમ
અને કંઈક પ્લેન ક્રેશમાં કંઈ નો જહે તો આમ તો કોઈ એક ખાતે ભેગા થઈને ઠીક છે તો બરાબર મજાક કરો હો બેટા, એ જ આપણો દેશ ચલાવી રહ્યો, જસ્ટ કોમેડી ખાલી. તો વેકેન્ટ થઈ ગયા બેટા, વેકેન્ટ થઈ ગયા કે એનો મતલબ આ જગ્યા તો પૂરી થઈ ગઈ ને બેટા. હવે આ જે વેકેન્ટ થયા બાદ જે બચ્યા, હવે એવું તો છે ને બેટા 545 માંથી પસા એક ખાતે મરી જાય એમ, બરાબર, પણ થોડા ઘણા મર્યા હશે, બરાબર, તો જગ્યા ખાલી થઈ હશે, એના 50%, એના 50%, બરાબર. તો એના અહીંયા કીવર્ડ્સ કયો છે બેટા આપણો? વેકેન્ટ. અહીંયા કીવર્ડ્સ કયો છે આપણો? વેકેન્ટ. ખાલી જગ્યા કેટલી પડી એના 50% કાઢો. તો માન લો એવું વિચારો બેટા 5 જતા રહ્યા હતા, 540 છે, બરાબર, એનું અડધું કરી દો બેટા, તો કેટલા જોઈએ બોલો? 270 જોઈએ કે નહીં? તો ઇફેક્ટિવ મેજોરિટી જે છે ને બેટા, ઇફેક્ટિવ મેજોરિટી એ એબ્સોલ્યુટ મેજોરિટીથી થોડીક જ નાની છે. દેખ લો, કઈ 273 જતા હતા, અહીં કેટલા થયા બેટા? 270. કઈ 50 હો તો નહીં મરે બેટા, એટલા મરે તો બાયપોલ ઇલેક્શન ફરી કરવું પડે કે નહીં? આમ પણ સમજ્યા કે નહીં? એ જગ્યા ખાલી થોડી રખાય બેટા, કારણ કે એ તો તરત જ ઇલેક્શન, એવું તો જલ્દી કરાવ દે, ભલે કોરોના ચાલતો હોય તોય કરાવ દે બેટા, નહીં સમજ્યા? હે ને, કરાયા હતા ને ઇલેક્શન કોરોના તો ચાલો. તો વેકેન્ટ હશે. અચ્છા સાહેબ, મને હવે ખબર પડી ગઈ, ટોટલમાં વેકેન્ટ વાળા બી આવે. બોલો કે બેટા, સંપૂર્ણ બહુમતીમાં વેકેન્ટ વાળા પણ ગણાય, બરાબર, પણ અસરકારકમાં વેકેન્ટ વાળા નહીં ગણાય, ખાલી જગ્યાઓ નહીં ગણાય, એના સિવાયના 50%, એને કહેવાય અસરકારક બહુમતી. વાંચી તીકની બેટા આપણે, યાદ કરો, બરાબર, હમણાં જ વાંચી, કાલે ભણ્યા હતા લોકસભામાં સ્પીકર, અરે રાજ્યસભાની અંદર આપણે ભણ્યા હતા બેટા, સભાપતિને હટાવો હોય તો અસરકારક બહુમતી જોઈએ, ઇફેક્ટિવ મેજોરિટી જોઈએ, કાલનું વાંચ્યું હોય તો બેટા, બરાબર. આમ તો આ જ બહુમતી જોઈએ બેટા. હવે ક્યારે ક્યારે આવે બેટા? તો કોને કોને દૂર કરવાના હોય, બરાબર? રિમૂવલ ઓફ ચેરમેન, વાઇસ પ્રેસિડેન્ટ, બરાબર, હો ને, ડેપ્યુટી ચેરમેન, રાજ્યસભાના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન એટલે ઉપરાષ્ટ્રપતિ, સભાપતિ અને ઉપસભાપતિ, બરાબર, એમને હટાવવા હોય તો આ બહુમતી જોઈએ, બરાબર. પછી દેખ લો બેટા, રિમૂવલ ઓફ ધ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર ઓફ ધ લોકસભા એન્ડ સ્ટેટ લેજિસ્લેચર, દેખ લો, સમજ્યા? આમ તો કઈ કઈ જગ્યાએ આની જરૂર પડે છે બેટા? તો આ બી તમને મળી ગયું બેટા, આ બી તમને અહીંયા મળી ગયું કે ભાઈ કઈ કઈ જગ્યાએ આની જરૂર પડશે. તો અહીંયા જગ્યા ક્યાં ક્યાં પડશે બેટા? એક તો વાઇસ પ્રેસિડેન્ટ, બરાબર, પછી ડેપ્યુટી ચેરમેન ઓફ રાજ્યસભા, અને પછી કોણ? સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ઓફ ધ લોકસભા એન્ડ ધ સ્ટેટ લેજિસ્લેચર. કારણ કે રાજ્યોની વિધાનસભા, આ સ્ટેટ લેજિસ્લેચર એટલે શું બેટા? ગુજરાતની બી તો વિધાનસભા હશે, બરાબર, મહારાષ્ટ્રની પણ હશે, મધ્યપ્રદેશની પણ હશે. એ સ્ટેટ લેજિસ્લેચર જે છે, એ વિધાનસભા જે છે, એ વિધાનસભામાં બી તો સ્પીકર હશે કે નહીં બેટા? એનો બી તો ડેપ્યુટી સ્પીકર હશે કે નહીં? તો એમને હટાવવા માટે તો સાહેબ અહીં જેવી રીતે દેશ લેવલે રાજ્યસભા છે, તો રાજ્ય લેવલે નહીં હોય રાજ્યસભા, એવો માર ખાય કે નહીં બેટા? એમ બરાબર, દેશ લેવલે લોકસભા અને રાજ્યસભા હોય, અને રાજ્ય લેવલે શું હોય બેટા? વિધાનસભા અને વિધાન પરિષદ. પણ અમુક રાજ્યોમાં વિધાન પરિષદ છે, અમુક રાજ્યોમાં નથી. ઓકે, આમ વિધાન પરિષદ બનાવી હોય તો બને ને બેટા? એના માટે બી હમણાં દેખીએ આપણે આગળ પ્રોસેસ 169 ને 171 માં. ઓકે, તો દેખ લો, મારા છોરાઓને એબ્સોલ્યુટ મેજોરિટી દિમાગમાં ઉતરી. હવે કયું ઉતરી બેટા? બોલો, ઇફેક્ટિવ મેજોરિટી, બરાબર. ઓકે, આ ખબર પડી ગઈ? બોલો. ઓકે, ચાલો, એના બાદ દેખો બેટા, એના બાદ તમે આવશો આગળ. હવે દેખ લો બેટા, અહીંયા શું છે? વેકેન્ટ તો ખરું જ. શું છે બેટા? બોલો. વેકેન્ટ તો છે જ, બરાબર, ખાલી તો છે જ. હા, અને બીજું બેટા, આ એબસન્ટ. અચ્છા, એબસન્ટ એટલે બેટા ગેરહાજર. એબસન્ટ એટલે ગેરહાજર. ઓકે, એનો મતલબ ખાલી પડેલી જગ્યા અને ગેરહાજર. વિચાર કરો, લોકસભા અને રાજ્યસભામાં બી અમુક એમપીઓ નહીં જાય બેટા, હો, ઇનાન મરજી બેટા, ઘણા તો છુટ્ટી પર ઉતરી જાય. એ ભણશો હમણાં, એ 60 દાડાથી વધારે રહે તો હું થાય ને હું નહીં. એનાની ઈચ્છા થઈ જાય કે મારે મોરેશિયસ જવું છે, જાય બેટા, એ નહીં સમજ્યા? હે ને? હા, ફરી આવે બેટા, બરોબર, અહીં દેશનું જે થવું એ થાય બેટા, હે ને? એવા મોકલીએ આપણે, તો એ ગેરહાજર છે બેટા. હવે તમે વિચાર લો બેટા, મારા છોરાઓ દેખ લો, 545 હતા. ખાલી લોકસભા લઈને સમજાવું છો. આવું સેમ કોના માટે હોય બેટા? રાજ્યસભામાં. માન લો કે 5 ઉખડી ગયા બેટા, કેટલા બચ્યા? 540. ઓકે, હવે તમે એવું વિચારો બેટા, સાંભળજો બેટા, એ તમે એવું વિચારો કે 140 જણા ફરવા જતા રહ્યા બેટા, બરાબર, 140 જણા જતા રહ્યા, કેટલા બચ્યા બેટા? બોલો, બરાબર, હે ને? ઓકે, 400 છે, હે ને બેટા? હવે 400 માંથી સાંભળજો, 400 માંથી આ 400 પ્રેઝન્ટ છે કે નહીં બેટા? અને એનામાંથી વોટિંગ 300 એ કર્યું. કેટલાએ કર્યું બેટા? 300 એ કર્યું, બરાબર. એના 1/2
કેટલા થયા બેટા? 150. વિચાર કરો, આ દેશ આપણો. સાંભળજો શું કહે છે ખબર બેટા? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, પ્રેઝન્ટ એન્ડ વોટિંગ ના 1/2. દેખ લો તો પ્રેઝન્ટ કેટલા રહ્યા બેટા? એમાંથી વોટિંગ કેટલાય કર્યું? એટલી બી ઈચ્છા નહીં થાય ને કે બટન દબાવતું એમ. બરાબર. હા, તો 150 જણા બી એ ને બેટા આટલું બદલી શકે છે, જેને કહેવાય સાદી બહુમતી. શું કહેવાય? સાદી બહુમતી. આમ હવે વિચાર કરો, જિંદગીમાં સાદી બહુમતી જોઈએ બેટા? સાદા માણસોનું કોઈ ચાલે જ નહીં બેટા. દેખ લો સાદી બહુમતી શું થાય, દેખ લો તો દેખ લો, ટુ ઓથોરાઇઝ ધ પેસેજ મની બિલ, મની બિલ બી એ થઈ જાય. ફાઇનાન્સ બિલ, દેખો બેટા ફાઇનાન્શિયલ બિલ, એક બીજું બિલ આવે બેટા ફાઇનાન્સ બિલ. હો, ફાઇનાન્સ બિલ. આ ફાઇનાન્સ બિલ આખું અલગ છે. હું ત્યાં ફાઇનાન્શિયલ બિલ બોલ્યો છું. આ ફાઇનાન્સ બિલ કોના માટે છે ખબર બેટા? બજેટ માટે છે. બરાબર. આમ વાર્ષિક નાણાકીય પત્રક એમ કહીએ આપણે. આ અલગ છે આખું. ફાઇનાન્સ બિલ આખું અલગ છે. એના સ્ટેપ આપણે કાલ ભણીશું. સમજણ પડે છે હું શું બોલું છું? આ સ્પેશિયલ બજેટ માટે છે બેટા. હને એપ્રોપ્રિએશન બિલ, ફાઇનાન્સ બિલ એ અલગ છે. ઓકે, તો દેખ લો મની બિલ, ફાઇનાન્શિયલ બિલ, ઓર્ડિનરી બિલ. લો કઈ બહુમતીથી થાય બેટા? એટલે ગેરહાજર રહો તોય વાંધો નહીં એમ કર્યા, બોલો. હે ને, ગેરહાજર રહો તોય કોઈ વાંધો નહીં. હે ને, આ પાસ થઈ જાય. અડજન મોશન કરવું હોય, બરાબર, સ્થગિત રાખવું હોય, પછી નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસની દરખાસ્ત લાવવાની હોય. કોની વિરુદ્ધ? રૂલિંગ પાર્ટી વિરુદ્ધ જો તમારે લાવી હોય અવિશ્વાસની દરખાસ્ત, બરાબર, એ પણ આપણે ભણીશું. તો એનામ પણ બેટા કોન્ફિડન્સ મોશન લાવવાનું છે. ફાઇનાન્શિયલ ઇમરજન્સી, નાણાકીય કટોકટી લાવી હોય, બરાબર. ડિક્લેર પ્રેસિડેન્ટ રૂલ, દેખ લો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું હોય, ભણીશું આપણે રાષ્ટ્રપતિ શાસન શું છે. આ બધા પોઈન્ટ તમને જ્યારે આ આવશે ને ત્યારે ઝબકશે. હા સર, તમે કીધું હતું કે પ્રેસિડેન્શિયલ રૂલ, રાષ્ટ્રપતિ શાસન લગાવવાનું છે. ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે, નાણાકીય કટોકટી લાગન. દેખો નાણાકીય કટોકટી બોલું છું. હલો, હું શું બોલું છું બેટા? નાણાકીય કટોકટી. હું અહીં રાષ્ટ્રીય કટોકટી નથી બોલ્યો. નહીં તો તમે કહો તો ઇમરજન્સી તો લખેલું હતું ને એમ, બરાબર. તો આ રેટીના ફાળ અને અહીં દેખ આ ફાઇનાન્શિયલ છે બેટા. નાણાકીય કટોકટી ભગવાનની દયાથી હજુ એક પણ વાર આવી નથી, બરાબર. હા, ઓકે. અને મન તો લાગી રહ્યું છે કારણ કે આ કાલે જ મેં કંઈક લેખ વાંચ્યો તો, કંઈક સાંભળ્યું હતું કે લેખ વાંચ્યો તો, બરાબર. તો એમાં એવું છે કે આપણે રોજ એટલું સોનું આયાત કરીએ છીએ બેટા, રોજ એટલું સોનું આયાત કરીએ છીએ. આ સોનું કોઈ છોકરી નથી બેટા, હે ને. આપણે રોજ એટલું સોનું આયાત કરીએ છીએ, એટલું ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ છીએ. સાંભળજો વાતને, એટલું ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ છીએ ને, વિશ્વનો કોઈ દેશ નથી કરતો, બરાબર. મેં ટન એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એટલા ટન આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા બેટા, બરાબર. હવે તમે જ કહો, સોનું ગોલ્ડ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા બેટા, બોલો. ઇમ્પોર્ટ કરી રાખે, હે ને, આયાત કરી રહ્યા. તો સામેવાળાને શું આલી રહ્યા બેટા? શું આપી રહ્યા? ડોલર. તો અહીં ડોલર શું થઈ રહ્યો બેટા, બોલો? ઓછો થઈ રહ્યો કે નહીં? હા, તો ડોલર ઘટી રહ્યો પછી $1 ₹60 જગ્યાએ $1 કેટલા થઈ રહ્યા બેટા? 90 થઈ રહ્યા કે નહીં? હે, અને પાછા આપણે સરકારને એવું કહી રહ્યા કે સરકાર ધ્યાન જ નથી રાખતી, રૂપિયો ગગડી રહ્યો એમ કે $1 60 ને $1 90 થઈ રહ્યા એમ. તો થાય ઝુમકા ઓછા પહેરો, બરાબર. નકરું ગોલ્ડ લાવી રહ્યા, મંદિરો બનાવી રહ્યા ગોલ્ડના. હું જરૂર ભાઈ આ કરો, દેશ મરી જાય, બરાબર. એટલે આ હું કહી રહ્યો બેટા, એક દાડો આવશે ફાઇનાન્શિયલ ઇમરજન્સી, બરાબર. આમ પછી જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ આવે ને ત્યાર પછી IMF જોડે ભીખ માંગવા જાય. અલ્લાહ કે નામ પે દે દે રે બાબા એમ કે થઈ જાય, બરાબર. એવી હાલત થાય બેટા. સાચું કહું છું, આ સમજજો વાતને, હે ને. એટલે વધારે ગાંડા નથી થાવ. હા, જોઈએ એટલું તો હું પહેરું તો જ શાંતિ થાય એમ કે. ટુ ઇલેક્ટ ધ સ્પીકર એન્ડ ડેપ્યુટી, દેખ લો, સાંભળજો બેટા. હટાવવા માટે અલગ હતું, દેખ લો. હલો, સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકરને આપણે રિમૂવલ કરવાના હતા, દૂર કરવાના હતા. ત્યારે કઈ વાપરતા હતા? અસરકારક, બરાબર. પણ જ્યારે એમની ચૂંટણી કરવાની હોય ત્યારે સિમ્પલ. સમજણ પડે છે બેટા? આમ કન્ફ્યુઝ નહીં થતા. ચાલો, સિમ્પલ મેજોરિટીમાં કઈ કઈ બાબત આવી માર છોરાઓ? પ્રેસિડેન્ટ રૂલ, ઓકે. ફાઇનાન્શિયલ ઇમરજન્સી, બરાબર. બિલો બધા મોટે ભાગે બિલો જ છે ને બેટા. ચાલો પછી કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું શું કરવાનું છે બેટા? આપણે ઇલેક્ટ કરવાના છે. પછી દેખો બેટા, અ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ રિક્વાયર એન્ડ રેટિફિકેશન બાય ધ સ્ટેટ. ઓહો હો, એનો મતલબ દેખ લો, અમુક કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ એવા હોય બેટા. એક બિલ એવું છે, હમણાં આપણે ભણીશું એને. એમાં તમે ને લોકસભામાંથી બી પસાર કરી દો, રાજ્યસભામાંથી બી પસાર કરી દો, અને ભારતના અડધા રાજ્યો, એટલે ભારતના અડધા રાજ્યો એટલે એપ્રોક્સિમેટલી કેટલા બેટા? 15
15 રાજ્યોમાંથી બી પાસ થયેલું જોઈએ અને ત્યારે જ એને બંધારણીય સુધારાનો ક્રમ મળે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બંધારણીય સુધારાનો શું મળે બેટા? બોલો એને ક્રમ મળે. બરોબર. આમ બંધારણીય સુધારાનો ક્રમ મળે. તો એ 15 રાજ્યોમાં જ્યારે પસાર કરવાનું ને તો એ પણ આ સિમ્પલ મેજોરિટી સમજણ પડે છે બેટા? તો સિમ્પલ મેજોરિટી કેટલી જગ્યાએ છે બોલો? બરાબર. પ્રેસિડેન્શિયલ રૂલ બોલો કે હા, પછી નાણાકીય, પછી બિલો માટે, બરાબર. અને બંધારણીય સુધારો કરવાનો હોય ત્યારે રાજ્યોની મંજૂરી 15 રાજ્યોની મંજૂરી લેવા માટે મોકલવાનું છે. બરાબર. ત્યારે પણ કેવી બહુમતી જોઈશે બેટા? સાદી. તો સાદી બહુમતી એટલે શું બેટા? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ વન હાફ. પ્રેઝન્ટ એન્ડ વોટિંગના વન હાફ. ખબર પડી બેટા? પહેલી કઈ હતી બોલો? એબ્સોલ્યુટ. બીજી કઈ હતી? ઇફેક્ટિવ. ત્રીજી કઈ છે? સિમ્પલ. 3 પતી બેટા આપણી. ઓકે, હવે જઈએ આગળ. ચાલો હવે દેખજો બેટા. હવે ઘણા કહેતા સાહેબ આ હું દેખ લો આવી રીતે વોટ આલવાના. અહીં મશીન હોય બેટા, ઓટોમેટિક કાઉન્ટિંગ મશીન હોય, એના પર ખાલી એના નવું હમણાં તો ડિજિટલ મસ્ત આવી ગયું છે મશીન. ખાલી આમ કઈ યસ નો એમ જ કહેવાનું. બરાબર. આમ તો બી બહી જ રે. બરાબર. ગજબ છે બેટા આમ, હે ને? તો દેખ લો આ યસ નો 117 ફેવરમાં વોટ આલ્યા ને 92 ફેવરમાં નહીં આલ્યા. બરોબર. ટોટલ 209 વોટ પડ્યા. ઓકે. પ્રેઝન્ટ ઇન વોટિંગ ને આ રીતે ગણતરી થાય બેટા. બરોબર. અને આ કોણ છે બેટા? આને તો દુનિયા ઓળખે છે બેટા. આપણે ક્યાં? બરોબર. આમ હે ને? અહીં દેખજો બેટા. તો ટૂંકમાં દેખો આ વસ્તુ જ્યારે તમે જોતા હશો બેટા. હવે એમ તો નહીં કહો ને કે રેડ કાર્પેટ હોય તો શું હોય? રાજ્યસભા હોય ને? હાય રામ. હા. અને ગ્રીન હોય તો? આટલું તો આવડે છે ને? કે એ બી નહીં આવડતું? આવડે છે. વેરી ગુડ. ચાલો અહીં દેખજો બેટા. હવે 3 તો ભણ્યા. હવે કેવી મેજોરિટી આવી રહી બેટા? સ્પેશિયલ. હવે દેખો આમ તો સ્પેશિયલ એટલે તમને ખબર પડી જતી હોય બેટા. સ્પેશિયલ એટલે સ્પેશિયલ હોય બેટા. નહીં સમજ્યા? સસ્પેન્સમાં મરો હારો. દેખો સ્પેશિયલ મેજોરિટી બેટા, તો એ સ્પેશિયલ એટલે વિશેષ બેટા, વિશેષ જોગવાઈ, વિશેષ બહુમતી એમ. તો સ્પેશિયલ મેજોરિટી અંડર આર્ટિકલ 249. વિશેષ બહુમતીઓના પ્રકાર કેટલા બેટા? 4. એમાં પહેલો કયો આર્ટિકલ બેટા? 249. યાદ આવતું હોય તો કાલનો લેક્ચર ધ્યાનથી સાંભળ્યો હોય તો મેં તમને એવું કહ્યું હતું, યાદ હોય તો શું કીધું હતું ખબર? શું કીધું હતું? કે જ્યારે નેશનલ ઇન્ટરેસ્ટની બાબત હોય, નેશનલ ઇન્ટરેસ્ટની બાબત હોય, એનો મતલબ રાષ્ટ્રીય હિત, રાષ્ટ્રીય હિતમાં લો બનાવવાનો હોય, કાયદો બનાવવાનો હોય, અને ભલે ને એ સ્ટેટ લિસ્ટમાં હોય. કયા લિસ્ટમાં હોય બેટા? સ્ટેટ લિસ્ટમાં હોય. તો પણ રાજ્યસભા, રાજ્યસભા પહેલ કરી શકે છે અને પાર્લામેન્ટ કાયદો બનાવી શકે. કાયદો તો પાર્લામેન્ટ જ બનાવશે, સંસદ જ બનાવશે, પણ પહેલ શરૂઆત કોણ કરી શકે છે બેટા? રાજ્યસભા. અને એ વિષય ક્યાંનો છે? સ્ટેટ લિસ્ટનો. કારણ કે આપણે તો સેપરેશન ઓફ પાવર છે ને ભાઈ. રાજ્ય યાદીના વિષય પર કાયદો કોણ ઘડે? રાજ્ય ઘડે. પણ રાષ્ટ્રીય હિતની બાબત આવી જાય તો 239માં અનુચ્છેદ પ્રમાણે રાજ્યસભા પહેલ કરી શકે છે અને કાયદો સંસદને કે બનાવે. ઓકે, તો એના માટે આર્ટિકલ કયો છે બેટા? બરાબર. એમાં કેવું હોય છે ખબર બેટા? 2/3 મેજોરિટી પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. અચ્છા સાહેબ, હમણાં આગળ ભણ્યા હતા એમાં એવું હતું પ્રેઝન્ટ એન્ડ વોટિંગ 1/2. હા કે ના બોલો? અને અહીં શું છે બેટા? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ 2/3. અચ્છા, તો આપણા કેસમાં બેટા પ્રેઝન્ટ એન્ડ વોટિંગ 300 હતા કે નહીં? જો એનું 1/2 કરું બેટા તો સિમ્પલ મેજોરિટી 150 થાય કે નહીં? પણ જો આ કેસમાં પ્રેઝન્ટ એન્ડ વોટિંગ 300 હોય અને એનું 2/3 ગણું તો 200 થાય કે નહીં? આટલું ગણિત તો આવડે કે નહીં બોલો? હા કે ના તો બોલો બેટા? હા. અચ્છા, એટલે આ થોડી સ્પેશિયલ થઈ ગઈ કે નહીં બેટા? બોલો બેટા. સ્પેશિયલ મેજોરિટી આર્ટિકલ 249 શાના માટે હોય? નેશનલ ઇન્ટરેસ્ટની બાબતમાં રાજ્યસભા સ્ટેટ લિસ્ટમાં જે સબ્જેક્ટ છે એના પર પણ કાયદો ઘડી શકે. બરાબર. આમ એના માટે શું કરી શકે બેટા? પહેલ. અને કાયદો તો કોણ કરશે બેટા? સંસદ જ. પણ શરૂઆત કોણ કરશે? રાજ્યસભા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજો છો બેટા હું જે બોલું છું? મગજમાં દિમાગ તો ચાલે છે ને તમારું? બરાબર. આમ એટલે હોય તો બેટા એમ કહું, હે ને? આટલી સરળતાથી કોઈ નહીં સમજાવું, હું રિયલી કહું છું. બરાબર. ઓકે, ચાલો સર. એટલે અહીં શું કે રાજ્યસભા રિઝોલ્યુશન ટુ એમ્પાવર પાર્લામેન્ટ ટુ મેક લો ફોર ધ સ્ટેટ લિસ્ટ. બરાબર. આમ ઘણા કહેતા સાહેબ એ તો અંગ્રેજીમાં લખેલું, હમન થોડી ખબર પડે, હમ માંડ તો ગુજરાતી વાંચીએ કે. બરાબર. તો હું સમજાવી રહ્યો આમાં. બરાબર. આમ ઉર્દુ બેટા.
અહીં દેખો તો આ સમજજો બેટા, બરાબર, કારણ કે આ ઓથેન્ટિક સોર્સ હોય ને બેટા તો ભણાવવાની મજા આવે એમ, બરાબર. બાકી આપણા વાળા તો દે ધનાધન બધું લખે. ચાલો 249 આવ્યું કે નહીં દિમાગમાં બેટા? પ્રેઝન્ટ વોટિંગ કેટલું બેટા? પ્રેઝન્ટ એન્ડ વોટિંગનું કેટલું બોલો? 2/3. મગજમાં ઉતરી વાત? ઓકે, ચાલો જાઓ આગળ. અહીં દેખજો બેટા, ચાલો. હવે અહીં દેખજો, સ્પેશિયલ મેજોરિટી અકોર્ડિંગ આર્ટિકલ 61 દેખ લો. પહેલી સ્પેશિયલ મેજોરિટી કોના બેઝ પર હતી બેટા? 239. હવે કયું છે બેટા? 61. બરાબર. હવે આ આર્ટિકલ બી યાદ રહી ગયો કે નહીં બેટા? હે ને? હવે પરીક્ષામાં પૂછે તો આર્ટિકલ બી આવડી જાય, હે ને? આમ ઓકે. ઘણા પહેલા નંબરના આર્ટિકલ થી લે તો 345 સુધી જાય, એમ ભણે. એવું નહીં ભણાય ભાઈ. તો 61 આમાં શું છે ખબર બેટા? રાષ્ટ્રપતિનો મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ. શું બોલા બેટા? ઇમ્પીચમેન્ટ. બરાબર. રાષ્ટ્રપતિનો મહાભિયોગ કરવાનો છે. હવે દેખ લો, અહીંયા કંઈક અલગ છે. શું કહે છે ખબર? સ્પેશિયલ મેજોરિટી અકોર્ડિંગ 61 મેજોરિટી ઓફ 2/3 ઓફ ધ ટોટલ સ્ટ્રેન્થ ઓફ ધ હાઉસ. બાપરે બાપ, આ તો બદલાઈ ગયું સાહેબ. બરાબર. આમ આ તો બદલાઈ ગયું, હે ને? કઈ રીતે બદલાઈ ગયું બેટા? અહીંયા ટોટલનું 2/3 છે સાહેબ. આગળ હમણાં તમે કઈ ટોટલનું 1/2 કીધું હતું? બોલો બોલો. હા, તો તમે જ મને કહો બેટા, આ જે એબ્સોલ્યુટ મેજોરિટી હતી કે નહીં? બોલો, હે ને? એબ્સોલ્યુટ મેજોરિટી કરતા પણ હાઈફાઈ છે કે નહીં? દેખ, એ હાઈફાઈ એટલે કઈ એમાં નથી. અહીં સમજો બેટા, તમારા મગજ ખોલો ને વિચારો કે આ જો ટોટલનું 1/2 ગણો ને બેટા તો 273 થાય કે નહીં? તો આ તો 273 થી બી વધારેનો આંકડો છે કે નહીં બેટા? રાષ્ટ્રપતિને જેમ તેમ એના પદ પરથી હટાવી શકાય નહીં. રાષ્ટ્રપતિને જેમ તેમ એના પદ પરથી હટાવી શકાય નહીં. ને રાષ્ટ્રપતિને એના પદ પરથી હટાવો હોય તો એક જ ગ્રાઉન્ડ છે, વાયોલેશન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ. વાયોલેશન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યા બદલ જ એમને એમના પદ પરથી હટાવી શકાય, બાકી નહીં હટાવી શકાય. બરાબર. અને ભલે આજે લોકો એમ કે છે ને કે ભારતના રાષ્ટ્રપતિ એ નામના વડા છે, બરાબર, આપણે સંસદીય શાસન પ્રણાલી અપનાવી એટલે તમે આમ બોલી રહ્યા, બરાબર, પણ ભારતના બંધારણના જે ઘડવૈયા હતા, જે ફાઉન્ડિંગ ફાધરો હતા ને, એમને રાષ્ટ્રપતિને એટલો દરજ્જો આલ્યો હતો કે રાષ્ટ્રપતિ સમજાવીશ ત્યારે તમને હું કહીશ. રાષ્ટ્રપતિ જોડે ને બેટા પાવરો હતા. સાંભળજો, ધ્યાનથી સાંભળજો બેટા. રાષ્ટ્રપતિ જોડે પાવર હતા, લેજિસ્લેટિવ પણ પાવર છે અને એક્ઝિક્યુટિવ પણ પાવર છે. સાંભળજો બેટા, આ ધ્યાનથી સાંભળજો. ઘણી વાર એક્ઝામમાં આવ્યું છે, બરાબર. બેંક વાળાનો પ્રિય સવાલ બેટા, એસએસસી વાળાનો પ્રિય સવાલ. આ સાંભળજો, રાષ્ટ્રપતિને લેજિસ્લેટિવ પાવર પણ હતા અને રાષ્ટ્રપતિને એક્ઝિક્યુટિવ પણ હોય છે, અને રાષ્ટ્રપતિના બીજા બી પાવર આપણે ભણીશું, વટહુકમ વાળો પાવર ને એ બધા. પણ અહીં દેખજો બેટા, લેજિસ્લેટિવ પાવર રાષ્ટ્રપતિ પાસે ને, રાષ્ટ્રપતિ પાસે માન લો તમે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ મોકલો, તો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ એ શું થયું? લેજિસ્લેટિવ પાવર થયો કે નહીં? બરાબર. તો રાષ્ટ્રપતિ જ્યારે જોડે તમે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ મોકલો, કે આવું કોઈ પણ બિલ મોકલો ને બેટા, જ્યાં ધારાકીય બાબત હોય. કઈ બાબત હોય બેટા? ધારાકીય બાબત હોય, જ્યાં કાયદા રિલેટેડ બાબત હોય, અને એ તમે રાષ્ટ્રપતિ પાસે મોકલો ને, તો રાષ્ટ્રપતિ કઈ સ્વીકાર બી કરે, નહીં બી કરે, કશું જ નહીં, બોલી બી નહીં શકે. બરાબર. અને બેટા વધારે તકલીફ ક્યારે થાય? ની હા કે નહીં ના કે, સમજી જાઓ, હે ને? તો દેખ લો, અહીં દેખજો, હારા સમજી ગયા. તો દેખ લો, તો લેજિસ્લેટિવ બાબત હશે બેટા ત્યારે, ધારાકીય બાબત હશે ને ત્યારે. અહીં દેખજો ધ્યાનથી. મેડમે શું કર્યું ખબર બેટા? ધ્યાનથી સાંભળજો બેટા. મેડમે આવો એક બંધારણીય સુધારો કર્યો બેટા. સાંભળજો, મેડમે આવો કંઈક બંધારણીય સુધારો કર્યો. યાદ આવે છે? આગલા લેક્ચર ભણેલા છો તો એક બંધારણીય સુધારો કર્યો. કોણ હતું બેટા? બસ, લેડીઝ બહુ ડેન્જર હતા બેટા. એના વગર બંધારણ ભણાય તમારથી? નહીં ભણાય. બરાબર. આ ભણવા બેઠા પાછા. ઇન્દિરાબેન ગાંધી કંઈક અલગ હતા બેટા. દેખ લો, એમને એવું કીધું ખબર? હે રાષ્ટ્રપતિ, હું કોઈ પણ બંધારણીય સુધારા વાળું બિલ મોકલું ને, એના પર તમે સાઈન કરવા બંધાયેલ છો કે? મૂળ બંધારણમાં આવું હતું બેટા? ના. એનો મતલબ મૂળ બંધારણના ઘડવૈયાઓ જે હતા એ રાષ્ટ્રપતિનો મોભો ઊંચો રાખતા હતા કે નહીં બેટા? હા કે ના બોલો? બરાબર. એમની વેલ્યુ હતી કે નહીં? એમની ગરિમા હતી કે નહીં? બરાબર. પણ અહીંયા કયો પાવર લઈ લીધો બેટા? એમ કહેવાય લેજિસ્લેટિવ. હવે અહીંયા 42મો બંધારણીય સુધારો 1976 કર્યો. તો જેટલી પણ એક્ઝિક્યુટિવ બાબત હોય, ધ્યાનથી સાંભળજો, કર્ણપટલ ખુલ્લા રાખજો. જેટલી પણ એક્ઝિક્યુટિવ બાબત હોય, કોની? રાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિની જેટલી પણ એક્ઝિક્યુટિવ બાબત હોય, અને એક્ઝિક્યુટિવ બાબત જે તમે બોલો છો ને, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, તો એક્ઝિક્યુટિવ જેટલી પણ બાબત હોય, આપણે ભણીશું રાષ્ટ્રપતિ ચેપ્ટરમાં, બરાબર, રાષ્ટ્રપતિ સમજાઈશ ત્યારે. તો જેટલી પણ એક્ઝિક્યુટિવ બાબત હોય, અને એ એક્ઝિક્યુટિવ બાબત બરાબર જાય ને, યુકોમ
હેડેડ બાય પીએમ, પ્રેસિડેન્ટ જોડે મોકલે, પ્રેસિડેન્ટ સાઇન કરી જ દેવાની તારે કે. અરે વાહ, કેટલું ખરાબ કર્યું બેટા. એક્ઝિક્યુટિવ બાબત છીનવી લીધી કે નહીં એની પાસેથી, બરાબર. અને અહીંયા કઈ બાબત છીનવી બેટા? લેજિસ્લેટિવ. સાંભળજો, શું બંધારણના ઘડવાઈઓ આવું ઈચ્છતા હતા? ના. પણ મજાની વાત આવી છે, દેખજો. હો, હવે પેલા હું કે ખબર કે આના લીધે સરકાર બદલ નાખી લોકોએ, બરાબર. તો પેલા જે નવી સરકાર આવી બેટા, કઈ મોરારજી દેસાઈ વાળી, જનતા દળ વાળી નવી સરકાર આવી 1978માં. તો એ સરકારે શું કર્યું ખબર? એ ભાઈ એક કામ કરવાનું, આવું તો નહીં કરાય ને, રાષ્ટ્રપતિ તરત સહી થોડી કરે, એમ કે એકવાર પુનઃ વિચારણા માટે મોકલવાનું, એમ કે શું કે એકવાર પુનઃ વિચારણા માટે મોકલવાનું, અને પુનઃ વિચારણા માટે અમારા જોડે મોકલવાનું, તમને નહીં ગમે તો, અને અમે રિટર્ન આલીએ ને તો તમારે સહી કરવા બંધાયેલા છે. તમે નવું શું કર્યું ભાઈ? નહીં સમજ્યા? એટલે સમજણ પડે છે બેટા. માન લો રાષ્ટ્રપતિ જોડે મોકલ્યું, રાષ્ટ્રપતિએ એમ કીધું કે નહીં, આ યોગ્ય નથી, રિટર્ન કર્યું, બરાબર. ફરી પેલા હવે ઇનાયત બનાવ્યું છે, પાછા શું કહે બેટા? પાછા જ મોકલે તો સહી કરવા બંધાયેલો છે. આ કેવું યાર, બરાબર. જો તમારી દાનત સાફ જ હોત તો રાષ્ટ્રપતિનો એક્ઝિક્યુટિવ પાવર નહીં છીનવતા ને બેટા. સમજણ પડે છે બેટા? એટલે મૂળ બંધારણના ઘડવૈયાઓએ એમની રાષ્ટ્રપતિની લેજિસ્લેટિવ પાવર પણ રાખ્યો હતો, એક્ઝિક્યુટિવ પાવર પણ રાખ્યો હતો. આપણે ભણીશું બેટા વીટો પાવર, આપણે ભણીશું ત્યારે હું તમને બધું સમજાવીશ. ઓકે બેટા. આમ તો એ બી છીનવી લે. હવે તમે વિચાર કરો બેટા, આ પાવરો રાષ્ટ્રપતિ જોડે હતા જ છે, સંસદીય શાસન પ્રણાલી, પણ રાષ્ટ્રપતિને આપણે મેન વડીલ તરીકે રાખ્યો હતો કે નહીં બેટા? એમ કહો. હવે અહીં દેખજો બેટા, આ તો ઠીક, પણ દેખ લો 61માં અનુચ્છેદમાં આના નહીં ગમે કદાચ, બરાબર. આ અનુચ્છેદ નહીં હોત તો રાષ્ટ્રપતિ ક્યારના ગયા હોત બેટા. કઈ રીતે હું તમને કહું. 61માં અનુચ્છેદમાં શું કીધું ખબર? ટોટલના 2/3, ટોટલના 2/3. હવે માન લો કોઈ સરકાર બની બેટા 273 પર બની કે નહીં, તો 273 તો એ ટોટલનું 1/2 થયું કે નહીં બેટા? હવે એ જે રનિંગ ગવર્મેન્ટ હોય એને રાષ્ટ્રપતિ નહીં ગમે તો ઇમ્પીચમેન્ટ કરી બી દે, બરાબર. એટલે હું રાખ્યું બેટા? ટોટલનું 2/3. તો બહુમતી વાળી સરકારે બી બીજી જે વિરોધ પક્ષ વાળા હોય એનાનો બી સાથ લેવો પડે કે નહીં રાષ્ટ્રપતિને હટાવવા સારું. એટલે કહેવાય બેટા રાષ્ટ્રપતિનો કોઈ પક્ષ નતો હતો, ઉપરાષ્ટ્રપતિનો કોઈ પક્ષ નતો હતો, યાદ રાખજો, બરાબર. આમ આ તો પેલું કહેવાય ને કે હમ તુમ્હારે યહાં સે આए हैं તો થોડા તુમ્હારે તરફ મારા ધ્યાન હે, નહીં સમજ્યા હે ને? એટલે બાકી એનાનો કોઈ પક્ષ હોય નહીં, બરાબર. આમ ખ્યાલ આવે છે બેટા? એટલે દિમાગમાં વાત ઉતરે છે. ટોટલના 2/3 એટલે બહુ મોટી વાત થઈ ગઈ બેટા, બરાબર. તો ચાલો, પહેલું કયું હતું બેટા? 249. બીજું કયું છે? 61. આમાં શું કીધું હતું બેટા? બોલો તો. 249 પ્રેઝન્ટ વોટિંગ નો 2/3 કીધું હતું કે નહીં બેટા? અને આમાં શું કીધું? ટોટલ નું 2/3. સમજ્યા? હવે મજાની વાત આવી છે, દેખજો. તમે કેટલી ભણી ગયા બેટા? 6 ભણ્યા કે નહીં? 6 કે 5 ભણ્યા ને બેટા? 5 ભણ્યા. ચાલો, પહેલામાં શું ભણ્યા બેટા? બોલો. ટોટલ 1/2, બરાબર. બીજામાં શું ભણ્યા બેટા? બોલો. ઇફેક્ટિવમાં ટોટલની 1/2માં સંપૂર્ણ બહુમતી. ઇફેક્ટિવમાં કોને કાઢ્યા બેટા? વેકન્ટ. વેકેન્ટનું પછી બચે એમનું 1/2, બરાબર. સાદી બહુમતીમાં શું કાઢ્યું બેટા? એબસેન્ટ, બરાબર. એબસેન્ટ પછી પ્રેઝન્ટ વોટિંગનો 1/2 થયું. આ ત્રણ તો હતી જ. આમાં કીવર્ડ કયો હતો બેટા? વેકેન્ટ. આમાં કીવર્ડ કયો છે બેટા? એબસેન્ટ, બરાબર. એનો મતલબ આ આખું આમાં સમાયેલું કે નહીં બેટા? આ આખું આમાં સમાયેલું કે નહીં એમ કહું. ઓકે બેટા. હવે અહીં દેખજો, એના પછી તમે શું ભણ્યા બેટા? 249માં 249માં પ્રેઝન્ટ એન્ડ વોટિંગનું શું ભણ્યા બેટા? બોલો. 2/3. હવે તમારી નોટમાં આવું કંઈક લખેલું જોઈએ કે નહીં બેટા? એક્ઝામ વખતે દિમાગ ચાલે કે નહીં પછી? અને આ બહુમતી ક્યારે ક્યારે જોઈ રહી, આ બહુમતી ક્યારે ક્યારે જોઈ રહી, આવું દિમાગ ચાલુ છે ને બેટા એક્ઝામ વખતે. તો પ્રેઝન્ટ વોટિંગનું 2/3, બરાબર. આ કેવી બહુમતી બેટા? સ્પેશિયલ મેજોરિટી. કયા આર્ટિકલ અંડર? 249. પછી 61માં શું ભણ્યા બેટા? ટોટલના 2/3. ઓકે. ટોટલ કેટલી થઈ બેટા? 5. હવે જોઈએ કેટલી આપણે? 2. હા, એ ભણીએ. એ આવશે બેટા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. દેખ લો, હવે બંધારણીય સુધારો કઈ જેમ તેમ થઈ જાય એમ લાગે તમને? દેખો અહીં દેખ લો બેટા. સ્પેશિયલ મેજોરિટી અકોર્ડિંગ ટુ આર્ટિકલ 368, બરાબર. શું કીધું બેટા? 2/3 પ્રેઝન્ટ એન્ડ વોટિંગ એન્ડ એબ્સોલ્યુટ મેજોરિટી. એટલે વારંવાર તમે હું વાંચી રહ્યા ખબર બેટા? પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3 એન્ડ ટોટલના 1/2. આમાંથી જે વધારે હોય ને એ, આમાંથી જે વધારે હોય ને એ. હવે અહીં દેખજો બેટા, એટલે આ કેવું હશે? આ તમે કંઈક ભણ્યા હમણાં, બોલો ક્યાં ભણ્યા બેટા?
249 નહીં ભણ્યા બેટા? એમ કહો 249 ભણ્યા? આ તમે ક્યાં ભણ્યા બેટા? એબ્સોલ્યુટ મેજોરિટી. બરાબર. હવે દેખો બેટા, હું ખાલી આને જ રાખતો ને મારો છોરો, આને જ રાખતો તો આંકડો ઓછો થતો કે નહીં? એટલે ટોટલનું શું રાખ્યું બેટા? 1/2. તો આ સંપૂર્ણ બહુમતી એટલે ઓછામાં ઓછું કેટલું જોઈએ બેટા? 273 તો જોઈએ જ. હું ફક્ત કોને સમજાવું છું? લોકસભાને. આવું સેમ કોની જોડે થશે બેટા? રાજ્યસભાને. કારણ કે પસાર તો બંને ગૃહમાંથી કરવાનું બેટા. હવે સમજો છો? આમ ઓકે. તો દેખ લો બેટા, શું કહે છે અહીંયા કે મોડરેટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ, બરાબર, ડઝ નોટ અફેક્ટ, કોને અસર નહીં કરતો હોવું જોઈએ? ફેડરલને. જો સેન્ટર સ્ટેટ રિલેશનની અંદર સમવાય તંત્રને અસર નહીં કરનારી એવો કોઈ સુધારો કરતું હોય બંધારણમાં, ધ્યાનથી સાંભળજો, સંસદ બંધારણીય સુધારો કરે એ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે સંબંધો છે, જે સમવાય તંત્રનું માળખું છે, એને અસર નહીં કરતી હોય ત્યારે જે બંધારણીય સુધારો કરે છે એ બંધારણીય સુધારા દરમિયાન પ્રેઝન્ટ વોટિંગ 2/3, ટોટલનું 1/2. ઓકે. પણ જો એ સમવાય તંત્રને અસર કરતું હશે, ફેડરલ સ્ટ્રક્ચરને અસર કરતું હશે, તો આપણને ખબર છે કે સમવાય તંત્ર એ તો ભારતીય બંધારણનું શું છે બેટા? મૂળભૂત માળખું. તો મૂળભૂત માળખાને તો બદલી શકાય નહીં બેટા. બરાબર. આમ હે ને. અને એ દરમિયાન જો એવું કરશે તો એને શું કરવું પડશે બેટા? બોલો. પ્રેઝન્ટ એન્ડ વોટિંગનું 2/3 તો ખરું જ, અને ટોટલનું 1/2 તો ખરું જ. બરાબર. સાથે સાથે શું જોઈશે ખબર બેટા? અડધા રાજ્યોની મંજૂરી. અને એ અડધા રાજ્યોની મંજૂરી પાછી કેવી હશે બેટા? સાદી બહુમતી. એનો મતલબ પ્રેઝન્ટ એન્ડ વોટિંગનું 1/2. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો ટોટલ કેટલી બહુમતીઓ થઈ બેટા? 7. 7 થઈ ને બેટા ટોટલ. દેખો આ એક, બરાબર, અને એક આ. તો દેખો આર્ટિકલ 368 અંતર્ગત, આર્ટિકલ 368 અંતર્ગત આર્ટિકલ 368 અંતર્ગત બે બહુમતીઓ છે કે નહીં બેટા? બોલો. આર્ટિકલ 368 અંતર્ગત, બરાબર, બે બહુમતીઓ છે. એક બહુમતી કઈ છે? પ્રેઝન્ટ વોટિંગ 2/3 એન્ડ ટોટલનું 1/2. એનો મતલબ આ સંપૂર્ણ બહુમતી જ છે. બરાબર બેટા. આમ, અને આ પ્રેઝન્ટ વોટિંગનું 2/3 એટલે આ આર્ટિકલ 249 જેવી જ છે ને, એમ કહો. બરાબર. તો આ છે. આનાથી શું થાય? ફેડરલને અસર થવી જોઈએ નહીં એવો બંધારણીય સુધારો 368 પ્રમાણે કરે તો આ મોડરેટ કહેવાય કે નહીં બેટા? ઓકે. પણ સેમ આ કન્ડિશનનું બી પાલન કરવાનું. કયું? પ્રેઝન્ટ એન્ડ વોટિંગનું 2/3 એન્ડ ટોટલનું 1/2. એના પછી કેટલા રાજ્યોની મંજૂરી લેવાની બેટા? 15. તો મારા છોરાઓ દેખ લો, જીએસટી જ્યારે લાગુ કર્યું હતું તો સમવાય તંત્રને અસર થતી હતી કે નહીં? આખા ભારતને અસર થતી હતી કે નહીં? રાજ્યોને પણ ઇફેક્ટ થતી હતી. ઇનડાયરેક્ટ ટેક્સ કેન્સલ થતા હતા. જીએસટી, સીજીએસટી, એસજીએસટી ઇફેક્ટ થઈ હતી ને ભાઈ? તો જ્યારે આ લાગુ કર્યું હતું ત્યારે તમે જોયું ગુજરાત પહેલું રાજ્ય હતું પાસાર કરવા વાળું, એમ કીધું હતું આપણે. બરાબર. એ તો રાહત દેખીને બેઠું હતું. તો કર્યું હતું કે નહીં બેટા? એમ કહો. ખ્યાલ આવે છે? તો 15 રાજ્યોની મંજૂરી લે એ 368 અંતર્ગત છે. બરાબર. પણ કોને ઇફેક્ટ નહીં થવી જોઈએ બેટા? સેન્ટ્રલ સ્ટેટને, ફેડરલિઝમને જ્યારે અફેક્ટ કરે ત્યારે. તો બોલો કેટલી બહુમતીઓ થઈ મારા છોરાઓ? બોલો કેટલી બહુમતીઓ થઈ? 7. 7 ને એકવાર રિકેપ કરીએ તો દિમાગ ફટાફટ ચાલશે બેટા તમારું? બોલો તો 7 ને રિકેપ કરી લઈએ ને? ચાલો એક વખત 7 ને આપણે રિકેપ કરી લઈએ. ચાલો રેડી. તો પહેલી શું છે? જલ્દી બોલજો. ટોટલનું 1/2. કઈ બહુમતી? આ એબ્સોલ્યુટ મેજોરિટી, સંપૂર્ણ બહુમતી. ચાલો પછી ઇફેક્ટિવ મેજોરિટી ને, એમાં શું કરશું? વેકેન્ટ. શું કરશું? વેકેન્ટ. વેકેન્ટ બાદ ટોટલ 1/2 ને? વેકેન્ટ બાદની 1/2. વેકેન્ટ બાદ જેટલા બચાય એની 1/2. ચાલો એના પછી એબસેન્ટ. બરાબર. તો એબસેન્ટમાં શું કરશું? પ્રેઝન્ટ વોટિંગ 1/2. ઓકે. પતિ. હવે કેવી આવશે બેટા? વિશિષ્ટ બહુમતીઓ. અને વિશિષ્ટ બહુમતીઓ કયા કયા આર્ટિકલ અંતર્ગત? 249, 61 અને 368 1 અને 2. ઓકે. આમાં કઈ હશે? જલ્દી બોલો. વેરી ગુડ. પ્રેઝન્ટ એન્ડ વોટિંગનું 2/3. ઓકે. આમાં કયું હશે બેટા? બોલો. ટોટલનું 2/3. ટોટલનું 2/3. ઓકે. અહીંયા કયું હશે બેટા? બોલો. પ્રેઝન્ટ વોટિંગ 2/3 એન્ડ ટોટલનું 1/2. અને અહીંયા કયું હશે બેટા? બોલો. પ્રેઝન્ટ વોટિંગ 2/3 ટોટલનું 1/2 અને 15 રાજ્યો. આ રીતે જો તમે બંધારણીય સુધારો કરો તો એને ક્રમ મળે.
આને ક્રમ મળે નહીં. હવે સમજણ પડી બેટા? એને ક્રમ મળશે. વિચાર કરો, આ કેટલી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે દેખ લો. આમ જ બંધારણીય સુધારો થઈ જાય નહીં. તો બંધારણીય સુધારો કરવા બેટા લોકસભામાં બી બહુમતી જોઈએ અને રાજ્યસભામાં બી જોઈએ. હવે સમજણ પડે બેટા? આમ એટલે બેટા રાજ્યસભાની બેઠકો પણ વધારવી પડે અને લોકસભાની બેઠકો પણ એમને વધારવી પડે છે. બરાબર? એટલું જ છે બેટા. બરાબર? બહુમતીઓ સમજાવી છે. આની પરફેક્ટ નોટ્સ બનાવજો. જ્યાં જ્યાં બહુમતીઓ આવે ત્યાં ત્યાં સમજવાનો પ્રયત્ન કરજો. જય હિન્દ.